તો 10 પાસ અને 12 પાસ તમામ ઉમેદવારોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા જોઈએ. તો આજે આપણે આંગણવાડીની જે પણ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે એની વાત કરીશું. મિત્રો ઘણા સમયથી તમને અમે જાહેરાત કરેલી હતી ભાઈ આંગણવાડીની ભરતી છે આવશે, પરંતુ ક્યારે આવશે એની તારીખ અને બધું નહોતું જણાવેલું, પરંતુ હવે મિત્રો ફાઇનલ તારીખ અને બધું જાહેર થઈ ગયું છે. ભરતી આવી ગઈ છે મિત્રો 2026 ની અંદર ફરી આંગણવાડી. આના પહેલા છે આ 9,000 જેટલી જગ્યાઓ પર છે આંગણવાડીની ભરતી આવેલી, તમને ખબર પણ હશે. અને પગાર મિત્રો તમને સારો મળે છે. મહિલાઓ માટે છે સારામાં સારી તક કહેવાય આ વખતે. પગાર ધોરણ અને અરજી પણ શરૂ મિત્રો હમણાં થઈ જવાની છે. તારીખ જાહેર થઈ ગઈ છે. અરજી તમે ક્યારથી કરી શકશો તો વિડીયો છેલ્લે સુધી જોજો. ચેનલ પર નવા હોય તો મિત્રો અત્યારે જ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો, કારણ કે ઘણી બધી અપડેટ છે મિત્રો તમને અમે આપતા રહીશું. જેમ કે પગાર ધોરણ છે તો મિત્રો પગાર ધોરણ તમારું કઈ રીતે નક્કી કરવામાં આવશે, તમારા હાલ અત્યારે હું જે પણ પગાર તમને બતાવીશ એ પગાર આપવામાં આવશે કે પછી જે પણ વધારા સાથેનો પગાર છે આપવામાં આવશે, એનો નિર્ણય મિત્રો જે પ્રમાણે થશે એ પ્રમાણે માહિતી તમને સુધી અમે પહોંચાડી દેશું. અને જિલ્લા પ્રમાણે કેટલી જગ્યાઓ છે તમારી કેટેગરી પ્રમાણે એનો એક વિડીયો છે આવી જશે ટૂંક સમયમાં, તો એ જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. એ તમારા સુધી સૌથી પહેલા છે એ આવી જશે. સમયને બગડતા આગળ વધીએ મિત્રો. ભરતીનું નામ અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ આંગણવાડીની અંદર છે આ ભરતી છે. પોસ્ટ છે આપણે મિત્રો જે પણ હેલ્પર અને સુપરવાઇઝર છે તો એ બે પોસ્ટ રહેવાની છે. જે પણ હેલ્પર છે એના માટે 10 પાસ અને સુપરવાઇઝર છે એના માટે 12 પાસ છે ફરજિયાત હોવું જોઈએ. અરજી મોડ છે એ ઓનલાઈન આપેલો છે. ઓનલાઈન અરજી મિત્રો તમારે ઓજસની સાઇટ પર નથી કરવાની હતી, કારણ કે ઘણા બધા મિત્રોને એમ જ હોય છે કે ઓજસની સાઇટ પર જ બધી ભરતીઓની અપ્લાય કરવાનું હોય છે. તો આના માટે ઓફિશિયલ સિસ્ટમની જે પણ સાઇટ છે અહીંયા આપેલી છે, આ સાઇટ પર જઈને અરજી કરવાની છે. અરજી કરવા મિત્રો તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે મિત્રો? 23 જેટલા ડોક્યુમેન્ટ છે કે જે તમારે અપલોડ કરવાના થતા હોય છે. તો આના ઉપર અરજી કઈ રીતે કરવી એનો જો ફૂલ ડિટેલનો વિડીયો તમારે જોતો હોય તો કોમેન્ટમાં યસ લખીને મોકલી દેજો. એટલે મિત્રો એનો છે અમે એક વિડીયો બનાવી માહિતી તમને આપી દઈશું ભાઈ કે અરજી કઈ રીતે કરવાની, કઈ કેટેગરીના ઉમેદવારો તેને કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના અને કયા ડોક્યુમેન્ટ કયા પ્રકારના હોય છે. કારણ કે મિત્રો તમારે 23 ડોક્યુમેન્ટ છે કે જેમાંથી 4 થી 5 ડોક્યુમેન્ટ એવા છે કે જે તમામ કેટેગરીના ઉમેદવારોને જોશે ને તે તમારા ગામમાંથી કાઢવાના થશે, તાલુકામાંથી કાઢવાના થશે. એ પ્રમાણે મિત્રો મામલતદારીથી કાઢવાના થાય છે. તે બધા ડોક્યુમેન્ટના ફોટા અને એ બધી માહિતી પણ તમને એ વિડીયોની અંદર બતાવી દઈશું. તો ખાસ કરી કોમેન્ટ ચેક કરી દેજો. કોમેન્ટની આશા રાખીએ છીએ ભાઈ 1000 કોમેન્ટ છે આવી જશે યસ વાળી, એટલે અમે એનો વિડીયો છે એ બનાવી દઈશું. ઠીક છે. બાકી આપણે અહીંયા ઉંમરની જો વાત કરીએ મિત્રો, ઉંમર 18 વર્ષથી 33 વર્ષ છે. બાકી જેને ઉંમરની છૂટછાટ પડે છે એસસી એસટી મહિલાઓને એ બધાને મળવાની જ છે. લાયકાતની જો વાત કરવામાં આવે તો મિત્રો લાયકાત 10 પાર 12 અને 12 પાસ છે રાખવામાં આવે છે. પસંદગી પ્રક્રિયા એ સાવ સિમ્પલ છે. મેરિટ આધારિત તમે જો 10 પાસ ઉપર કોઈ ફોર્મ ભરે છે તો એને 10માના માર્ક્સ ગણવામાં આવશે, અને 10 પાસ ઉપર જ જે ફોર્મ ભરે છે પણ એને 12 પાસ કરેલું છે, ગ્રેજ્યુએશન કરેલું છે, તો એ બધા માર્ક્સ છે આની અંદર એડ થશે. ટોટલ 100 ગુણનું તમારું છે આખું એક્ઝામ જે પણ મેરિટ છે એ બનવામાં આવશે. તમારા જે પણ ડોક્યુમેન્ટ હશે એના આધારે તમે 10 પાસ કરેલું છે એના સર્ટિફિકેટના આધારે માર્ક્સ મુકાશે. એ 100 ગુણ કઈ રીતે બનાવવામાં આવશે એના ઉપર પણ એક વિડીયો આવી જશે. તો એના માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર છે સેટ કરી દેજો. બાકી અહીંયા સ્થાન છે ગુજરાત રહેવાનું છે. ગુજરાતની અંદર જ આ ભરતી રહેવાની છે. વિભાગ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ભરતીની જાહેરાત કરવાનું છે, પરંતુ ફોર્મ છે તમારે EHRMS ની સાઇટ પર છે ભરવાના છે. બાકી એના પછી બીજી માહિતી છે જોઈ શકો છો કે એજ્યુકેશન ક્વોલિફિકેશનની જો વાત કરવામાં તો મિત્રો 12 પાસ અથવા 10 પાસ છે રાખવામાં આવેલી છે. અને ઓનલાઈન અરજી છે તમારે કઈ રીતે કરવાની છે તો એના માટે પણ અહીંયા તમે જોઈ શકો છો કે ઓનલાઈન અરજી કરવા માટે છે સૌથી પહેલા તમારે EHRMS ની સાઇટ છે ઓપન કરવાની છે. આંગણવાડી રિક્રુટમેન્ટ 2026 છે એ સિલેક્ટ કરી તમારો મોબાઈલ નંબર ઉપરથી અથવા ઈમેલ બંને પરથી છે તમારે રજીસ્ટ્રેશન કરી લેવાનું છે. પછી લોગિન કરી અને એપ્લિકેશન ફોર્મ ભરી દેવાનું છે. આની સાથે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ તો કાલનો એક વિડીયો આવેલો તો એની અંદર ડોક્યુમેન્ટ વિશેનો મેં થોડીક માહિતી છે આપેલી છે. ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ છે મિત્રો એની અંદર છે તમને લગભગ 15+ ડોક્યુમેન્ટ જણાવેલા છે, પરંતુ હું તમામ મિત્રો કોઈ પણ કેટેગરીનો એ બધા મિત્રોના ટોટલ ડોક્યુમેન્ટ છે મિત્રો 23+ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થાય છે. અને આજથી લગભગ 6 મહિના પહેલા જ્યારે પેલી ભરતી આવેલી હતી આપણી 9,000+ જગ્યાઓની, ત્યારે મેં આ 23 ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં હતા એ મિત્રો આખી ડિટેલ વાઇઝ છે જણાવેલું હતું. એમાંથી કયા ડોક્યુમેન્ટ કોને અપલોડ કરવાના હોય છે. અને મિત્રો ડોક્યુમેન્ટ જે પણ છે એની અંદર એક તમારા ગામની અંદરથી 1-2 દાખલા છે કઢાવવાના હોય છે. જે મિત્રો તાજેતરના દાખલા છે હોવો જોઈએ. પાછલા 6 મહિનાની અંદર છે મિત્રો તમે દાખલા છે કઢાવેલા હોય છે. એ પ્રમાણે પણ ઘણી બધી વાતો છે કે જે આપણે ડોક્યુમેન્ટનો એક વિડીયો બનાવશે એની અંદર તમને માહિતી આપી જ દેવાના છે. ફોર્મ પણ મિત્રો હમણાં આજ માસ આપણે જે પણ ચાલુ માસ છે એ માસમાંથી જ ભરાવાની શરૂઆત થઈ જાય છે. તો એના પર પણ એક ફૂલ ડિટેલનો વિડીયો છે આવી જશે કે ફોર્મ ક્યાંથી ભરાશે, કઈ રીતે ભરવાનું થશે. અને મિત્રો આની ઓફિશિયલી PDF છે મેં તમને ટેલિગ્રામ પર શેર કરી આપેલી છે, તો ખાસ કરી ટેલિગ્રામમાં જોડાવાનું ભૂલતા નહીં. ટેલિગ્રામમાં જોડાવા માટેની લિંક છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને જોવા મળી જશે. તો ખાસ કરી છે તમે ત્યાં જોડાઈ જાઓ. જો તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે ત્યાંથી મેસેજ DM પણ છે કરી શકો છો.
અને મિત્રો લગભગ 26 તારીખથી છે તમારા ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે. આ માસની 26 તારીખેથી છે ફોર્મ ભરાશે. તો આ પ્રમાણે અપડેટ છે. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તમારા બધા સુધી મિત્રો સુધી છે વિડીયો શેર કરવાનો અમારો વિનંતી. ટેલિગ્રામમાં પણ જોડાઈ જજો. કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટમાં જણાવી દેજો. અને વિડીયો તમારે જોઈએ છે કે ફોર્મ કઈ રીતે ભરવું, કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવા, તો એના માટે યસ લખી દેજો. જો ન જોતો હોય તો નો લખી દેજો, જેથી કરી અમને પણ ખબર પડે કે અમારા વિડીયો બનાવો કે ન બનાવો. મળીશું એક નવા વિડીયો અંદર. જય હિન્દ, જય